આજે તો મિસ્ટર રોનક તેના દ્વિચક્રીય વાહન ઉપર મારી ફેવરિટ જગ્યા ઉપર લઈ જવાના હતા. રસ્તામાં રાધે કૃષ્ણનું મંદિર આવ્યું તો તેના દૂરથી દર્શન કરી લીધા. ઉગતા સૂરજના દર્શન કર્યા અને હવે તો ખેતરમાં જઈને નવો પાક ઉગાડવાની શરૂઆત થઈ હોય એવું લાગે છે. રસ્તામાં ખાણીપીણીની દુકાન બોલાતી હે મગર જાને કા નહીં. ચંદ્ર જેવા ઉબડખાબર રસ્તામાંથી માણ પસાર થયા અને પહોંચી ગયા મંદિરમાં ને ભગવાનને કીધું હવે આ ક્યારે સુધરશે. અને પછી મસ્ત મજાનો થોડોક સારો રસ્તો આવ્યો ને એમ કરતાં પહોંચી ગયા મમ્મીના ઘરે. આ જગ્યાએ જે સુકૂન છે ને તે ક્યાંય નથી. એ મમ્મી તો ભાવનગરની કળી ખાતા હતા, પછી મને ભાવે એટલે મેં ખાઈ લીધી. તમને ભાવનગરની કળી ભાવે કે નહીં જરૂરથી કોમેન્ટ કરજો. બપોરા થયા બધા સાથે જમવા બેસી ગયા અને જમવાની પણ મજા આવી. જમવામાં હતો મઠો. પછી મા દીકરીએ થોડીક વાતો કરીને વાતો કરતાં કરતાં મારા મગજમાં એક તુફાની જાગી કે પાઇનેપલને આપણે તળ્યા હોય તો કેવા લાગે. તો તેમાં થોડોક નાખ્યો મસાલો અને પાઇનેપલને આપણે તળી નાખ્યા. સૌથી પહેલા ભાઈને કીધું કે તું ટેસ્ટ કરતો કેવા લાગે છે. પછી મમ્મીને કીધું. મમ્મી તો ખુશ થઈને એમ કીધું લે તારા માટે ગિફ્ટ લાવી છું. તેણે ગિફ્ટ આપી. ગિફ્ટ જોવા માટે યુટ્યુબમાં સર્ચ કરો રાધિકા તળાવિયા વ્લોગ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં.